કિશનભાઈ હું કરો લે હું આની આ શેતનથી આને બે પગ એને હેડો હવે વાત કરવા આવી ફેર હેડો હવે લે હેડો હેડો આ બે પગ શેતન જો તો આની લાવે લે આવ પાગો પડી લે હેડો હેડો કોણ અલે આ તો પેલા છોકરા ઓલા પાણી વેડું પોણી જોડો હાય ઉડ કે ઉડ હાલ ભાઈ આ મકા ચીકોક લઈ જા બે ગુંડા હતા એને કારણ મીઠું બોધેલું હતું માર ભાઈને લઈ ગયા આ કોણ આ તો કેવો છે લે આ કાઓ પા ખબર પડશે તો આ તો ખબર પડી કોણ હતું ઓળખે તું માર ઓળખવા મેં બારના ગુંડા હતા બારના હતા તો હટી આપણે જોવા નહીં હાલો અલા ભાઈ મારા ભાઈના માર બહુ બીક લાગે ગુંડા કોઈ નહીં થાય પોલીસને ફોન કરજો ભાઈ પોલીસને ફોન કર હેલો સાહેબ બોલે સાહેબ અમારો એક છોકરાને ભાઈને કોક ઉઠાઈ ગયો તે અમારા ગામનો તળાવ જલ્દી આવો એ હો લઈ જુઓ એ હારું હો એ હો જલ્દી આવજો મારા ભાઈને તું વાગો નાખી તો મારા ભાઈ કો બહુ ભરોસો હેલો સાહેબ તમે આવી જા એ હારું અમે આવી હો એ આ તમે એ નહીં હો સાહેબ માર ભાઈ તો જઈ જાય સાહેબ માર ભાઈ તો જઈ જાય જડી જા પોલીસના હાથમાં આચર તો કોઈ બચ્યું નહીં અને બચવાનું નહીં લડો બતાવો હડો સાહેબ એટલે જુદ્દી તમે બહારથી ચોરને સાહેબ આ અમાર તળાવ આનંદ પેલા ગુંડા લઈ જાય હવે અમને ખબર નહીં એ ચો લઈ જાય હડો તો અને હડો તો એને ગોતવા પડશે હોગો સાહેબ પછી આ ઓનો ભાઈ આવે ગભરાતો ના તારા ભાઈને હું ગોતી લાવી અરે સાહેબ ઉભા હું પેલે કોરા જોવા દઉં એ કોરા એને લઈ તો લઈ ગયા આ જાતા આ જાઉં હું ખાતા આપણે મુએ વો ફોટો મારી આવી એટલે હું જોતા હડો સાહેબ હડો હું જોતા હું તો કોઈ તો મને હાલો હવે વધુ ચાલાકી કરી તો મારીને આ તળાવમાં તારા ભાઈ આવે એટલે 10,000 રોકડા આપી દઈશ પછી તને લઈ સાહેબ માર પેલો ભાઈ જો પકડી રાખો તમે કોઈ છૂટ લઈ લે ભાઈ કોઈ તન છૂટ લઈ પકડો તો સાહેબ નો મારો રે તો આ છોકરા પકડવાના ધંધા કરે સાહેબ તો છોકરા પકડવાનો ધંધા કરો મારો છો ખબર નહીં